વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ, જેમાં આજનો આપણો ટૉપિક છે ન્યુક્લિક એસિડ. તો આવો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિક એસિડ એટલે શું, કેટલા પ્રકારો હોય છે, તેનું બંધારણ કેવું હોય છે, તેની આપણે સમજણ પ્રાપ્ત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે પણ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો શબ્દ એવો છે કે કોઈ પણ સજીવ હોય, ઓકે, અમીબાથી લઈ મોટું ડાયનોસર, નાનામાં નાની લીલથી લઈ મોટામાં મોટા આવૃત બીજધારી વનસ્પતિઓ હોય, તો આ બધાની અંદર કાર્બનિક સંયોજનો છે એના બંધારણ જોઈએ તો આપણે વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે જોવા મળતા હોય છે. તેમાંથી કેટલાક નાઇટ્રોજન બેઝિસ, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ન્યુક્લિક એસિડની વાત કરેલી છે. ન્યુક્લિક એસિડનું તમે જ્યારે બંધારણ જુઓ તો એને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવતા હોય છે, ડીએનએ અને આરએનએ. તો ડીએનએ છે એને આપણે કહીએ છીએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. તો ડીએનએનું જ્યારે તમે બંધારણ જુઓ છો ત્યારે એના બંધારણની અંદર કેટલાક નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, શર્કરા આવેલી હોય છે, ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે. તો આ નાઇટ્રોજન બેઝ છે એ કયા કયા હોય છે? તો નાઇટ્રોજન બેઝની અંદર ખાસ કરીને એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન આવેલા હોય છે. જો આરએનએની વાત કરીએ તો એના બંધારણમાં પણ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, જેમ કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ. ઓકે, તો હવે આપણે જોઈએ કે એનું બંધારણ કેવું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી ટેક્સ્ટ બુકની અંદર તમે એડેનિનનું બંધારણ જોઈ શકો છો. આ એડેનિન છે. ઓકે, તો તમે જ્યારે ડીએનએની રચના જુઓ તો ડીએનએના મુખ્ય 3 ઘટકોનું બનેલું છે, નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. તેમાંનો પ્રથમ ઘટક છે નાઇટ્રોજન બેઝ. તો 4 જુદા જુદા પ્રકારના નાઇટ્રોજન બેઝ જોવા મળે છે, જેમ કે એડેનિન. ઓકે, એવી જ રીતે બીજું છે ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ રચના છે એ એડેનિનનું બંધારણ આપેલું છે. તમે જોઈ શકો છો, તમને વિષમ ચક્રીય રિંગ જોવા મળે છે. ઓકે, તો એનો મિનિંગ એમ કે એડેનિનના બંધારણની અંદર પણ નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન જેવા તત્વો જોવા મળતા હોય છે. ચાલો, જ્યારે તે શર્કરા સાથે જોડાય ત્યારે તેને ન્યુક્લિયોસાઇડ કહે છે. તો અહીંયા તમે આકૃતિમાં ધ્યાનથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. આ જે કાંઈ આખું એડેનિન છે એ આ શર્કરાના અણુ સાથે જોડાય છે. ઓકે, ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા છે, જો એના સાથે જોડાય તો એડેનોસાઇન બનાવશે. ઓકે, આ રિબોઝ પ્રકારની શર્કરા છે. ખ્યાલ કેવી રીતે આવે કે રિબોઝ પ્રકારની શર્કરા છે? બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ જૂથ આવેલું છે, ત્રીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ જૂથ છે, તો આપણે એમ કહી શકીએ કે રિબોઝ પ્રકારની શર્કરા છે. જો અહીંયા બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થાય અને માત્ર હાઇડ્રોજન જોવા મળે તો આપણે એમ કહી શકીએ કે ડીઓક્સી રિબોઝ શર્કરા છે. ઓકે, તો હાઇડ્રોજનનું અસ્તિત્વ ઓક્સિજન સાથે હોય તો આપણે એમ કહી શકીએ રિબોઝ શર્કરા. પણ જો બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થાય તો એને આપણે કહીશું ડીઓક્સી રિબોઝ શર્કરા. એવી જ રીતે એડિનોસાઇન સાથે જો ફોસ્ફેટ સમૂહ જોડાય, ઓકે, તો તમે ઓબ્વિયસલી એવું કહી શકો એડિનિલિક એસિડ. તો સામાન્ય સ્વરૂપ છે એડેનાઇન. એમાં જ્યારે શર્કરા જોડાય છે, ઓકે, શુગર જોડાય છે, ત્યારે એને આપણે એડેનોસાઇન કહીએ છીએ. એમાં જ્યારે શુગર અને ફોસ્ફેટ સમૂહ જોડાય છે એડેનિન સાથે તો એને આપણે કહીએ છીએ એડિનિલિક એસિડ. તો આવી રીતે જુદા જુદા 4 નાઇટ્રોજન બેઝ છે શર્કરા અને ફોસ્ફેટ સમૂહ સાથે સંયોજાય, ઓકે, જુદા જુદા એસિડનું નિર્માણ કરે છે એમ આપણે કહી શકીએ. અને જો તેમાં ફોસ્ફેટ સમૂહ પણ શર્કરા સાથે એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિયોટાઇડ કહે છે. તો ડીએનએના બેઝિકલી બંધારણની વાત કરીએ આપણે તો ન્યુક્લિયોટાઇડનો બનેલો એક ઘટક છે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ નામની રચના બનાવે છે. તો આ ન્યુક્લિયોટાઇડ બનેલા શેના હોય છે? તો હવે આપણે કહી શકીએ કે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. ઓકે, એવી જ રીતે નાઇટ્રોજન બેઝ છે જો શર્કરા સાથે જોડાય તો ન્યુક્લિયોસાઇડ બને, જેમ કે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, યુરિડિન આ વગેરે શું છે? તો આપણે એમ કહી શકીએ ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. ઓકે, એવી જ રીતે ન્યુક્લિયોસાઇડ જો ફોસ્ફેટ સમૂહ સાથે જોડાય તો આપણે શું કહીશું? તો આપણે કહી દઈશું ન્યુક્લિયોટાઇડ્સ.
તો ન્યુક્લિયોટાઇડ્સના ઉદાહરણ આપણને પૂછે તો એડિનિલિક એસિડ, થાઇમેડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાયટિડિલિક એસિડ, જેને આપણે ન્યુક્લિયોટાઇડ્સ કહીએ છીએ. તો અહીંયાથી તમને બે શબ્દ સમજવા મળ્યા, ન્યુક્લિયોસાઇડ એટલે શું અને ન્યુક્લિયોટાઇડ કોને કહે છે. તો જ્યારે પણ તમને ન્યુક્લિયોસાઇડ વિશે પૂછવામાં આવે તો નાઇટ્રોજન બેઝ અને શર્કરાના જોડાણથી ન્યુક્લિયોસાઇડનું નિર્માણ થાય છે. જ્યારે તમને ન્યુક્લિયોટાઇડ વિશે પૂછવામાં આવે તો ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફેટ જૂથ સંયોજાઈને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે, એમ આપણે કહી શકીએ. તો આવી જ રીતે ડીએનએ અને આરએનએ છે, જેનો સમાવેશ ન્યુક્લિક એસિડ તરીકે થતો હોય છે, જે માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. જુદા જુદા સજીવોની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ જોવા મળે તો કે ડીએનએ અને આરએનએ. જેમ કે મનુષ્યની અંદર આનુવંશિક દ્રવ્ય આપણને પૂછવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ડીએનએ. પરંતુ જો તમને એમ પૂછવામાં આવે કે અપવાદ રૂપે વાનસ્પતિક છે, વાનસ્પતિક કોષો જેમ કે તમાકુનો છોડ છે, તો એની અંદર વાયરસ જે આવેલા છે, ઓકે, ટોબેકો મોઝેક વાયરસ, તો એની અંદર તમને આનુવંશિક દ્રવ્ય પૂછે તો એનો જવાબ આવશે આરએનએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. સ્ટ્રક્ચર તમને ઘણા બધા હવે તો ખ્યાલ આવી ગયો છે કે સામાન્યતઃ ગ્લુકોઝની રચના કેવી હોય છે, રિબોઝ શર્કરા કેવી હોય છે. ઓકે, તો આ બધી બેઝિકલી માહિતી તમારે રચનાઓ સ્વરૂપે પણ યાદ રાખવી કે જેથી કરીને આગળ ઉપર તમને ખ્યાલ આવે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તદ્દન નવો પોઈન્ટ છે, પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો. ઓકે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ કેવી રીતના હોય છે, કયા કયા ઘટકોનો સમાવેશ પ્રાથમિક ચયાપચયકોમાં થાય છે, દ્વિતીયક ચયાપચયક તરીકે કોણ જોવા મળે છે, તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. જીવંત સજીવોના અસંખ્ય નાના મોટા સંયોજનોનું અલગીકરણ તે રસાયણ વિજ્ઞાનનો કુતૂહલ પ્રેરક દૃષ્ટિકોણ છે. આમ તો તમે કોઈ પણ જીવંત સજીવ લઈ લો, તેની અંદર આપણને ઘણા બધા સંયોજનો જોવા મળે છે. ઓકે, સ્વરૂપ પણ જુદા જુદા હોય છે, દેખાવ પણ અલગ હોય છે, આકાર, રચના, એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો ઘણી બધી રીતે આપણને જુદાપણું જોવા મળે છે, વૈવિધ્ય જોવા મળે છે. સજીવોની સંરચના નિર્ધારિત કરવામાં આવે છે અને શક્ય હોય તો તેને સંશ્લેષિત પણ કરવામાં આવે છે, એટલે કે નિર્માણ કરવામાં આવે છે. જો કોઈને જૈવ અણુઓની એક યાદી બનાવી હોય તો તેમાં હજારો કાર્બનિક રસાયણો જેવા કે એમિનો એસિડ, શર્કરા વગેરેનો સમાવેશ કરી શકાય. આ કારણોથી તેને કોષ્ટક 9.3માં દર્શાવવામાં આવ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટક નંબર 9.3 રંજક દ્રવ્યો છે, જેને દ્વિતીય ચયાપચયકો કહેવામાં આવે છે. તો રંજક દ્રવ્યો તરીકે આપણને કોણ જોવા મળે તો કે કેરોટીનોઇડ્સ, એન્થોસાયનિન વગેરે કે જે વનસ્પતિમાં જોવા મળે છે. એટલા માટે તો આપણને વનસ્પતિ લાલ, લીલી, પીળી જોવા મળે છે. આલ્કલોઇડ, બીજું દ્વિતીયક ચયાપચયકનું નામ છે આલ્કલોઇડ, જેમ કે મોર્ફિન, કોડિન. શરદી, કફ, ઉધરસની દવા તમે જોઈ છે જેમાં કોડિન આવેલું હોય, મોર્ફિન આવેલું હોય. ઓકે, તો એ તણાવ શામક છે, શાંતિ બક્ષે છે. ટર્પેનોઇડ્સની વાત કરીએ તો ટર્પેન્ટાઇન્સ, મોનોટર્પિન, ડાયટર્પિન્સ. આવશ્યક તેલની વાત કરીએ તો લેમન ગ્રાસ તેલ કે જે વનસ્પતિના પર્ણોના અર્કમાંથી પ્રાપ્ત થાય છે. ટોક્સિનની વાત કરીએ, ઝેરી પદાર્થો જેમ કે એબ્રિન, રિઝિન. લેક્ટેન્સની વાત કરીએ તો કોન્કેનેવેલિન એ છે એક પ્રકારનું લેક્ટિન છે. ડ્રગ્સની વાત કરો તો વિનબ્લાસ્ટિન, કુર્કુમિન. જુદા જુદા પ્રકારના વનસ્પતિઓમાંથી આપણને ડ્રગ્સ પ્રાપ્ત થાય છે. પોલિમર પદાર્થો, વનસ્પતિમાંથી આપણને રબર, ગુંદર, સેલ્યુલોઝ વગેરે પ્રાપ્ત થાય છે, જેનો દ્વિતીયક ચયાપચયક તરીકે ઉપયોગ થાય છે. તો જોઈએ આપણે આવા જૈવ અણુઓને ચયાપચયકો કહીએ છીએ. પ્રાણી પેશીઓમાં આવેલા બધા જ સંયોજનોની કક્ષાઓને આકૃતિ 9.1માં દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ બધા જુદા જુદા પ્રકારના દ્વિતીયક ચયાપચયકો છે કે જેનો ઉપયોગ પણ આપણે ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ. જોઈએ આપણે તો પ્રાથમિક ચયાપચયકો એટલે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન. પ્રાથમિક ચયાપચયકો જ્યારે કોઈ વનસ્પતિ, ફૂગ કે સૂક્ષ્મજીવો કોષનું વગેરેનું વિશ્લેષણ કરીએ તો તેમાં પ્રાથમિક ચયાપચયકો સિવાયના હજારો રસાયણ જેવા કે આલ્કલોઇડ, ફ્લેવેનોઇડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, રંગીન રંજક દ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે જોવા મળે છે. તો આપણને વનસ્પતિ, ફૂગ હોય કે સૂક્ષ્મજીવનો કોષ હોય,
આ જુદા જુદા ઘટકોમાંથી આપણને એટલી બધી જે કાંઈ નિપજો છે એ પ્રાપ્ત થતી જોવા મળે છે એઝ એ દ્વિતીયક ચયાપચયક તરીકે. તેને આપણે દ્વિતીયક ચયાપચયકો કહીએ છીએ. ઓકે, તો સેકન્ડરી મેટાબોલાઇટ્સ અથવા તો દ્વિતીયક ચયાપચયક આપણે કહીએ છીએ. પ્રાથમિક ચયાપચયકો જ્ઞાત કાર્ય કરે છે, એટલે આપણે જાણીએ છીએ તેવા કાર્યો કરે છે અને દેહધર્મી ક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે કાર્બોદિત લિપિડ પ્રોટીનની વાત કરીએ તો આપણા શરીરમાં શક્તિ ઉર્જા આપે છે. ઓકે, રક્ષણ આપવાનું કામ કરે. પરંતુ આપણે આ સમયે બધા દ્વિતીય ચયાપચયકોની ભૂમિકા કે કાર્યો નથી જાણતા, પણ એમાંથી ઘણા બધા જેવા કે રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ અને રંજક દ્રવ્ય મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. તો રબરનો ઉપયોગ તો આપણે કરીએ છીએ. ઓકે, મસાલાની વાત કરીએ તો મરી મસાલા શાકભાજી રસોઈ બનાવવા માટે, પરફ્યુમનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો તરીકે, ઔષધનો ઉપયોગ જુદા જુદા રોગોની સારવાર માટે. તો મનુષ્યના કલ્યાણ માટે જુદી જુદી રીતે દ્વિતીયક ચયાપચયકો છે ખૂબ જ જરૂરી છે એમ આપણે કહી શકીએ. કેટલાક ચયાપચયકો આર્થિક અગત્યતા ધરાવે છે. આગળના પ્રકરણમાં તેમજ વર્ષોમાં તમે આનો વિસ્તૃત અભ્યાસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી તે ન્યુક્લિક એસિડ અને દ્વિતીયક ચયાપચયકો એટલે શું તેના વિશે જરૂરી માહિતી પ્રાપ્ત કરી. તો જેથી કરીને તમને ખ્યાલ આવે છે કે રોજિંદા જીવનમાં આપણે જે કાંઈ સમજીએ છીએ, જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, કેવી રીતે ઉપયોગી છે. ઓકે, તો ન્યુક્લિક એસિડની તમને હું વાત કરું તો આગળ ઉપર જે આપણે બંધારણ જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે ન્યુક્લિક એસિડ છે કેટલું મહત્ત્વનું છે. કારણ કે જે કાંઈ પ્રોટીન નિર્માણ થાય છે, ઉત્સેચકો નિર્માણ થાય છે, અંતઃસ્ત્રાવો બને છે, એ શેના બનેલા હોય છે? તો બેઝિકલી પાયામાં તો આપણે એમ કહી શકીએ કે ડીએનએ. તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડને સમજવું અત્યંત આવશ્યક છે, જેથી કરીને તમને સવિશેષ માહિતી મળે કે કેવી રીતે એકબીજા ઘટકો છે એકબીજા સાથે સંયોજાઈને જુદા જુદા પ્રકારના ઘટકોનું સંશ્લેષણ કરતા જોવા મળે છે. જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો છે એમાંથી પ્રાથમિક ચયાપચયકો વિશે તો તમે ઘણા બધા જ્ઞાત છો, પરંતુ દ્વિતીયક ચયાપચયક છે તમારી માટે તદ્દન નવો પોઈન્ટ છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે દ્વિતીયક ચયાપચયકો છે એ જે આપણી લાઈફની અંદર મનુષ્યના કલ્યાણ માટે ઘણું જ ઉપયોગી છે એમ આપણે કહી શકીએ. ઓકે, જેમ કે પરફ્યુમનો ઉપયોગ છે આપણે ઘણી બધી વાર કોઈ ઓકેશનલી પ્રસંગોપાત ક્યાંય બહાર જવાનું થાય તો કપડાં ઉપર છંટકાવ કરતા હોઈએ છીએ. તેવી જ રીતે ઔષધો છે, જુદા જુદા પ્રકારના માદક ઔષધો જેમ કે કફ સિરપ છે, શરદી તાવ ઉધરસની દવાઓ છે, એન્ટીબાયોટિક છે, તો એ શેમાંથી પ્રાપ્ત કરવામાં આવતી હોય છે? તો ઓબ્વિયસલી આપણે કહી શકીએ કે એન્ટીબાયોટિક જેવા કાંઈ ઔષધીય દવાઓ છે એ આપણને વનસ્પતિમાંથી, ફૂગમાંથી પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આજે જે આપણે સમજૂતી પ્રાપ્ત કરી તે ન્યુક્લિક એસિડ અને પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો એટલે શું તેના વિશેની માહિતીમાં પ્રાપ્ત કરી. પરીક્ષામાં આ ટૉપિકમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાતા હોય છે? તો ઘણીવાર તમને પૂછાતું હોય છે સમજૂતી આપો પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. તો તમે સુવ્યવસ્થિતપણે જો આયોજનબદ્ધ તમને સમજૂતી મળી હોય તો તમે એ જે કાંઈ છે એનું વર્ણન પણ કરી શકો. કેવી રીતે માનવ કલ્યાણને ઉપયોગી છે, કઈ જગ્યાએ, કયા પદાર્થોમાંથી કઈ નિપજો પ્રાપ્ત થાય છે એ પણ તમે કોષ્ટક સ્વરૂપે ઉલ્લેખ કરીને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિક એસિડની રચનાઓ તેમજ પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો છે ઘણીવાર પરીક્ષામાં પણ તમને ઉપયોગી બનતા હોય છે. તો ન્યુક્લિક એસિડની અંદર તમારે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન એના જે બંધારણીય રચનાઓ છે. ઓકે, તેવી જ રીતે એડિનોસાઇન એટલે શું? ઓકે, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ શેના બનેલા હોય છે? આ બધી જ વ્યાખ્યાઓ છે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે જેથી કરીને એક્ઝામમાં જો વ્યાખ્યા પણ પૂછાય તો તમે એનો